સિંહાસનમાં આજે ચર્ચા કરવી છે એ જ જેની દેશની અંદર સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. વિરાસત ટેક્સની ચર્ચા થઈ રહી છે, નેતાઓના વાણી વિલાસની ચર્ચા થઈ રહી છે. આ બંને મુદ્દે ચર્ચા કરવી છે, પણ સૌથી પહેલા શરૂઆત જે કરવાની છે એ શરૂઆત કરવાની છે વિરાસત ટેક્સ. આખરે શા માટે વિરાસત ટેક્સની વાત સામે આવી? ટેકનોલોજીના પ્રણેતા જેમને ગણવામાં આવે છે સેમ પિત્રોડા, આજે સવારથી એમનું એક નિવેદન સામે આવ્યું છે ને એ પછી આરોપ પ્રત્યારોપના દોર એવા ચાલ્યા છે કે આખો દેશ એની અંદર જાણે હિલોળે ચડ્યો હોય એવું લાગી રહ્યું છે અને રાજનીતિનો ઉફાણો આવી ચૂક્યો છે. સૌથી પહેલા એ નિવેદન સેમ પિત્રોડાએ શું કહ્યું હતું એ આપને બતાવીએ. Let me tell you, in America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now, that's an interesting law. It says, you in your generation made wealth, you are leaving now, you must leave your wealth for public. Not all of it, half of it. Which to me sounds fair. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. And law says, you get half of it, public gets half of it. So these are the kind of issues people will have to debate, discuss. I don't know what the conclusion would be at the end of the day. But when we talk about redistributing wealth, we are talking about new policies, new programs that are in the interest of the people and not in the interest of super rich only. અને જેવું આ નિવેદન સામે આવ્યું કે રાજનીતિની અંદર એવો ઉફાણો આવ્યો કે આરોપ પ્રત્યારોપના દોર શરૂ થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જનસભા ગજવી રહ્યા હતા. એ જનસભાને સંબોધન કરતી વખતે વડાપ્રધાને સેમ પિત્રોડાના આ નિવેદનને લઈ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. कांग्रेस पार्टी के खतरनाक इरादे एक के बाद एक खुलकर सामने आ रहे हैं. शाही परिवार के शाहजादे के सलाहकार, इस शाही परिवार के शाहजादे के पिताजी के भी सलाहकार, उन्होंने कुछ समय पहले कहा था, और ये परिवार उन्हीं की बात मानता है. उन्होंने कहा था कि हमारा देश का जो मिडिल क्लास है, मध्यम वर्गीय लोग हैं, जो मेहनत करके कमाते हैं, उन्होंने कहा उन पर ज्यादा टैक्स लगना चाहिए. ये इन्होंने पब्लिकली कहा है. अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं. अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी. माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी. आप जो अपनी मेहनत से संपत्ति जुटाते हैं, वो आपके बच्चों को नहीं मिलेगी, बल्कि कांग्रेस सरकार का पंजा उसे भी आपसे छीन लेगा. यानी कांग्रेस का मंत्र है कांग्रेस की लूट. कांग्रेस का मंत्र है कांग्रेस की लूट. जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. जब तक आप जीवित रहेंगे, कांग्रेस आपको ज्यादा टैक्स से मारेगी, और जब आप जीवित नहीं रहेंगे तो आप पर इनहेरिटेंस टैक्स का बोझ लाद देगी. વડાપ્રધાને સીધું નિશાન સાધ્યું કે કોંગ્રેસનું એક જ લક્ષ્ય છે લૂંટ, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. આ જ બાબતે ચર્ચા કરવી છે. કોંગ્રેસ પક્ષમાંથી મનીષભાઈ દોશી છે, ભારતીય જનતા પાર્ટીમાંથી યમલભાઈ વ્યાસ છે, અને સાથે જ રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પટેલ આપણી સાથે છે, અને રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા. આપ સૌનું સ્વાગત છે સંદેશ ન્યૂઝની આ ડિબેટમાં. અત્યાર સુધી મનીષભાઈ એવો કોઈ મુદ્દો નહોતો, દર વખતે એવું હોય છે, એવું થતું આવ્યું છે ઇતિહાસની અંદર. ગુજરાતથી લઈને દિલ્હી સુધી જોતા આવ્યા છીએ કે કોંગ્રેસ તરફથી એક મુદ્દો આપી દેવામાં આવે ને ભારતીય
જનતા પાર્ટી એના પર બરાબરનું રમી લે, ચિત્ર પલટાઈ જાય ત્યાં સુધીની આપણે રાજનીતિ જોયેલી છે. આ વખતે એવો કોઈ મોટો મુદ્દો નહોતો, પણ સામ પિત્રોડાએ વિદેશમાં બેઠા બેઠા આપી દીધો. સૌથી પહેલાં તો તમારી ઇન્ટ્રોડક્શન આપી કે અત્યાર સુધી મુદ્દો આપવા, મુદ્દો નહીં, નોન ઇસ્યુને ઇસ્યુ બનાવવું એ ભાજપાની હંમેશા નીતિ. હિસાબ આપવો ન પડે, હિસાબની કોઈ પણ વાત નહીં કરવાની, 10 વર્ષના શાસનની જવાબ નહીં આપવાનો, મોંઘવારી બેરોજગારી જેવા સળગતા પ્રશ્નો ઉપરથી દૂર ભાગવું, મતદારોના આક્રોશ અને મતદાતાના પ્રશ્નોના જવાબ ન આપવા. અને રહી વાત સામ પિત્રોડા એ ટેકનોક્રેટ અને ઇન્ટરનેશનલ લેવલે એક રિનોડ ટેકનોક્રેટ, જેને દેશની અંદર, ભારત દેશની અંદર પણ બહુ મોટું યોગદાન આપ્યું. આ દેશની અંદર સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન માટે એને કામ કર્યું, એને પોતાનો વિચાર રજૂ કર્યો. અને એ વિચારમાં બી એને નોમિનલી માણસ વાત કરતાં ઇન્ટરવ્યૂની અંદર વચ્ચેથી એક કન્ટેક્સ ઉપાડીને કીધું એ, અને છતાં અમે એવું સ્પષ્ટપણે કીધું કે આ એમનું વ્યક્તિગત છે. પણ સમજવા જેવું એ છે કે આખી ઘટનાની અંદર જે વાત કરવામાં આવે છે એ ઘટનામાં વારસાઈ ટેક્સ, એ અમેરિકન મોડેલની વાત કરતા હતા, એ સળંગ વાતમાં કહેતા હતા. આ ભારત દેશની વાત છે, ભારતની. આપણને વાત લાગે કે આ એકદમ સામ પિત્રોડાએ કહી દીધું ને એના બદલે હલ્લા બોલ. કોની ચીજ છે? શાના માટે ભાજપ અને ભાજપના નેતાઓને એની ટ્રોલ આર્મીની બધા તૂટી પડ્યા છે? અચ્છા, ક્યાંક એવું તો નથી મનીષભાઈ કે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું કે દેશના લોકોની સંપત્તિનો અમે સર્વે કરાવીશું, કોની પાસે કેટલી સંપત્તિ, ને એના પછી આ નિવેદન આવ્યું, તો એની સાથે રિલેટ થઈ રહ્યું છે સીધું? નહીં નુપુરભાઈ, એક વાત તો હકીકત છે કે દેશની અંદર અસમાનતા સતત વધતી જાય છે. સમજવા જેવી વાત એ છે કે આ દેશની અંદરનો ઇનહેરિટન્સ ટેક્સ જેને એબોલિશ કર્યું હોય, એસ્ટેટ ટેક્સ, એ 1985ની અંદર સ્વર્ગસ્થ રાજીવ ગાંધી તત્કાલીન તે સમયે વડાપ્રધાન હતા ને એને આ એબોલિશ કર્યું. એના પછી આ કહેવાતી દંભી અને ભ્રામકતા ઊભી કરવાની નિષ્ણાત, નોન ઇસ્યુને ઇસ્યુ બનાવવાના નિષ્ણાત લોકો, ભાજપાની ટ્રોલ આર્મી, એને સમજવા જેવું. પહેલી વખત જયંત સિંહા, એ તો કોંગ્રેસના કે સામ પિત્રોડાના સાથીદાર નહોતા, જયંત સિંહા એ ભાજપાના મિનિસ્ટર હતા, એને સૌથી પહેલી વખત આ ઇન્ટ્રોડ્યુસ કરવા માટેની વાત કરી. એના પછી અરુણ જેટલીજીએ 2012માં કીધું. 2017ની અંદર ખુદ પ્રધાનમંત્રી પોતે અને એમનું ફાઇનાન્સ મંત્રાલય પોતે આ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કરવા માટેનું કહે છે. હું સત્તાવાર ડોક્યુમેન્ટ સાથે આ કહી રહ્યો છું તમને. એક પણ ઓલી વસ્તુ નથી કહી રહ્યો કે જે મને કોઈ કહેવામાં ઈચ્છા થઈ જે ટ્રોલ આર્મીને થાય છે. આ ભક્તિ યુગની વાત નથી કરતો, હું હકીકતલક્ષી યુગની વાત કરી રહ્યો છું. અને સવાલ એ છે આટલી હલ્લાબોલ શાના માટે? ઓક્સફેમનો રિપોર્ટ કહે છે 1% દેશના નાગરિકો એવા છે સુપર રીચો, જેની આગળ દેશની 50% જેટલી સંપત્તિ એમની આગળ હોય, એક જગ્યાએ કોર્નર હોય, અસમાનતા વધતી જતી હોય. આટલી હલ્લાબોલ કરનારા ઓપિનિયન બિલ્ડરો જે માલેતુજાર લોકો છે, એની હળબળાટમાં ભાજપા કેમ એની વકીલાત કરવા નીકળી પડી? એનો સવાલ પછી, પણ એની પહેલા જે આપણે કહ્યું યમલભાઈ, એક બાજુ ભારતીય જનતા પાર્ટી હોય, વડાપ્રધાનથી લઈ અમિતભાઈ હોય કે મોટા મોટા નેતાઓ અને પ્રદેશના નેતાઓ પણ કોંગ્રેસ પર, સામ પિત્રોડા પર બરાબરના વરસી રહ્યા છે. બીજી બાજુ મનીષભાઈ ડોક્યુમેન્ટ બતાવીને કહે છે કે ભારતીય જનતા પાર્ટી જ આ ટેક્સ લાવવાની તરફેણમાં છે. હું આ વાતને થોડીક પરિપ્રેક્ષમાં મૂકું કે જે મનીષભાઈ કહ્યું વાત સાચી છે. 1985માં એબોલિશ થયો, પણ 47થી 85 સુધી 38 વર્ષમાંથી 35 વર્ષ કોંગ્રેસની સરકાર હતી. અને એ કોંગ્રેસની સરકાર દરમિયાન વિશ્વમાં ભારત કઈ રીતે ઓળખાતું હતું? તો 1% 2% જીડીપીનો ગ્રોથ હતો, 50%થી વધારે લોકો ગરીબીની રેખાની નીચે હતા. કોંગ્રેસની આર્થિક નીતિઓ તદ્દન ફેલ હતી અને એ વખતે હિન્દુ રેટ ઓફ ગ્રોથ કહીને વિદેશીઓ ભારતનું મજાક કરતા હતા. એ સંજોગોમાં જ્યારે આપણે હતા ને હવે આજે આપણે જોઈએ તો 10 વર્ષના મોદી સરકારના શાસન બાદ ટેક્સની નેટ મોટી થઈ છે, ટેક્સ ભરનારા લોકોની સંખ્યા મોટી થઈ છે. ઇન્કમ ટેક્સ જે માલેતુજારોની વાત કરે છે એ લોકો 1 કરોડ ઉપરની આવકમાં 42%થી વધારે ટેક્સ ભરે છે આજે પણ. અને એ ટેક્સના જે આવક થઈ છે એનો સદુપયોગ થાય છે. એમના જે રાજીવ ગાંધીજીને કોટ કર્યા એમને હું કહું કે એમનો આખું વિશ્વ જાણે છે કે એમણે કહ્યું હતું હું 1 રૂપિયો દિલ્હીથી મોકલું છું 15 પૈસા લાભાર્થી. 1 રૂપિયો 15 પૈસાની વાત તો બરાબર, પણ જવાબ એમના એ સવાલનો જોઈએ છે. ઇનહેરિટન્સ ટેક્સ લાવવા માટે ભારતીય જનતા પાર્ટી આમાદા હતી. ભારતીય જનતા પાર્ટી લોકોના હિત માટે તમામ વસ્તુઓ, આ દરેક વસ્તુનો વિચાર કરે છે. વિચાર કર્યો અને લાવ્યા. હવે લાવ્યા નથી, એની વિચાર કદાચ થયો હશે ને. અને સામ પિત્રોડા ક્યાં લઈ આવ્યા છે સાહેબ? હજી પણ એમનો તો હતો જ, અને હતો ત્યારે નિષ્ફળ ગયેલો હતો. એસ્ટેટ ડ્યુટી 1985 સુધી હતી અને એ સંપૂર્ણપણે નિષ્ફળ હતી. એના કારણે દેશનો વિકાસ રૂંધાઈ ગયો હતો. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ ટેક્સની નેટ મોટી ખરી છે, કરોડો મતદાર ટેક્સપેયરો નવા આવ્યા છે અને એ પૈસાનો સદુપયોગ
લગભગ 80 કરોડ લોકોને મફત અનાજ 4 વર્ષથી મળે છે. કરોડો લોકોના ઘરમાં નળ ગયા, નળમાં પાણી ગયા, કરોડોના ઘરમાં સિલિન્ડર કરોડો લોકોના ઘરમાં ગયા અને એમના ઘરમાં શૌચાલય પણ બન્યા. આ પૈસાનો સદુપયોગ અમે કરીએ છીએ અને જે એ પૈસા આવે છે કોને, જે વધારે આવક છે ને ટેક્સ ભરે છે એમની. આપને કહું કે 10 લાખ કરોડનું બજેટ મૂકીને આ લોકો ગયા હતા 2014માં. અત્યારે દેશનું બજેટ 40 લાખ કરોડથી વધારે છે. ચલો 40 લાખ કરોડથી વધારે. મનીષભાઈ આપની પાસે જ આવું છું. મને જવાબ તમારો આપવાની તાલાવેલી પાછળથી પણ દેખાઈ ગઈ હતી મને, પાછળની આંખોથી. પણ હવે વસ્તુ એ છે કે સેમ પિત્રોડા જો વાત કરતા હોય અને એમ કહેતા હોય કે ભાઈ આ વિચાર છે એક દેશની અંદર આવું થવું જોઈએ, તો ભારતીય જનતા પાર્ટીએ પણ માત્ર એક વિચાર જ કર્યો હતો. સામ પિત્રોડા આંતરરાષ્ટ્રીય ટેકનોક્રેટે અમેરિકન મોડેલની વાત કરી. જયંત સિંહાએ ફાઇનાન્સ મંત્રી તરીકે વિચાર નથી મૂક્યો, વ્યવસ્થામાં એ સીધા જોડાયેલા હતા. અરુણ જેટલીજી ભાજપાના વરિષ્ઠ નેતા ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે, લો મિનિસ્ટર તરીકે ભારત સરકારમાં સીધા જોડાયેલા હતા. નરેન્દ્ર મોદીજીની સરકારમાં 2017 ને 18માં આના માટેનું વ્હાઇટ પેપર તૈયાર થઈને સીધું પડ્યું હતું અને એ દિશામાં આગળ વધતા. પણ મને એના કરતાં જુદી વાત છે. એમને કીધું કે પહેલાં કોંગ્રેસનું શાસન હતું, આટલા વખતમાં એમની આર્થિક નીતિ એવી હતી. સરસ મજાની વાત. હું યમલભાઈને અભિનંદન આપું જેમને મને આ તક આપી આપના માધ્યમથી. આ દેશની અંદર આપણે જ્યારે આઝાદ થયા ત્યારે લાલ ઘઉં મજબૂરીમાં ખાવા પડતા. કારણ કે દેશની આગળ કાંઈ નહોતું, આઝાદી હતી, 20 કરોડની જનસંખ્યા હતી, ત્યારે મજબૂરીમાં ખાતા હતા આપણે. અને અત્યારે કોંગ્રેસની નીતિ ધીમે ધીમે પ્રગતિશીલ થઈ, પ્લાનિંગ કમિશન બન્યું, આપણા ટેકનોક્રેટો તૈયાર થયા, ટેકનોક્રેટ તૈયાર કરવા માટે સંસ્થાઓ બની જવાહરલાલ નહેરુની. અને તમારી તાલાવાળી તમે સાંભળી લેજો, આ 10 વધુ નહીં લઉં સમય, પણ સમય જે બદલાતો ગયો, ધીમે ધીમે બનતું ગયું એમાં આપણા ટેકનોક્રેટો થયા, એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ થયા, ખેડૂતોની મહેનત, એની ઉપજ, બિયારણ બધું તૈયાર થયું. અને એના પછી આપણે આજે 140 કરોડની જનસંખ્યામાં બધાને તો અનાજ મળે છે, પણ વિશ્વના 55 કરતાં વધુ દેશોની અંદર આપણે નિકાસ કરી છે. આ ભારતની ક્રાંતિ છે. લાલ બહાદુર શાસ્ત્રી જે નેતા, જે સાદગીના પ્રતીક અને ઉત્તમ ગાંધીવાદી, જેને જય જવાન જય કિસાનનો નારો આપ્યો, આ દેશની અંદર હરિત ક્રાંતિ થઈ, શ્વેત ક્રાંતિ થઈ અને એ એમને 35 વર્ષમાં નહોતું કહ્યું. આ દેશમાં સોય નહોતી બનતી, આજે સેટેલાઇટ બને છે. ઈસરોનો વિચાર એ કોંગ્રેસનો શાસન નહોતો, સંસ્થાઓ બની, એમને ખાનગીકરણ કર્યું. અમે અમારા શાસનની અંદર આ દેશની અંદર IIM IIT બની, એમના શાસનની અંદર શું બન્યું? હવે સવાલ એ છે આખી ઘટનાનો, એમને દુઃખ કેમ થયું? મને બિચારાનું દુઃખ સમજાય છે ભાજપાનું. ઇલેક્ટ્રોલ બોન્ડના નામે સુપ્રીમ કોર્ટે લપડાક મારી, પન્ના ખુલી ગયા. ઇલેક્ટ્રોલ બોન્ડના નામે કરોડો રૂપિયા આપનારા લોકોનું બી વેલ્થ ટેક્સ લેવાઈ જાય, ધારો કે આ સંપત્તિ લેવાઈ જાય તો માલ તો બધો ઓલો થઈ જાય. સંપત્તિની વહેંચણી, અસમાનતા ઘટાડવા માટેની વાત કોઈએ કરી હોય એ વિચારને ખુલ્લા મને લેવો જોઈએ. ધારો કે મને આજે ભાજપના કોઈ નેતા એમ કીધું હોય કે દેશની અંદર અમારે એક આયોગ્ય સેવા સુધારવી છે, અમારે શિક્ષણ વ્યવસ્થા સુધારવી છે, આઈ એપ્રિશિએટ થાય. પણ એમને શું કીધું કે પૈસાદારને તો કાંઈ થવું જ ન જાય, માલે તેજારને મજા કરાવી, લૂંટનો કારોબાર ચલાવવાનો, અને જેવી કોક લાગે અસમાનતા ઘટાડવાની વાત આવે, હલ્લા બોલ મચી જાય દેશમાં. ઓકે, એટલે આરોપ પ્રત્યારોપ. હા આવું આપ બંનેની તાલાવેલી પણ જવાબ આપવાની છે, હું સમજુ છું. પણ એક યમલભાઈનો જવાબ લઈ લઉં પછી આવું આપની પાસે. જવાબ આપીશ કે વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવું છે. 2014 પહેલાં તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહજીએ કહ્યું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીનો છે. એમ રાહુલ ગાંધીએ પણ આ ચૂંટણીના પ્રચારમાં સ્પષ્ટ કર્યું છે કે એ કોઈકની પાસેથી લઈ અને એ લઘુમતીઓને આપશે. એમની મનસા બહુ સ્પષ્ટ છે અને એટલે જ આદરણીય પ્રધાનમંત્રીએ કહ્યું કે એમની લૂંટ લઘુમતીઓને આપે તો પારસી છે, ખ્રિસ્તી છે, જૈન છે, એમને જાય તો ભાજપને પેટમાં શું દુખે છે? અમે કોઈ પણ લઘુમતી કે જ્ઞાતિના આધારે ભારતીય જનતા પાર્ટી જોતી જ નથી. ગરીબ છે, વંચિત છે અને એને સંપૂર્ણ મળવું જોઈએ. કોઈ આ માત્ર વોટ બેંકની રાજનીતિ છે, એનો અમારે વાંધો છે. એમને મુસ્લિમ વોટ જોઈએ છે એટલા માટે આ કરે છે. પણ લઘુમતીમાં તો કેટલી 6-7 જ્ઞાતિઓ આવે છે ને, પણ એમાં 90% મુસ્લિમ છે. પણ એમાં 90% મુસ્લિમ છે. અને આ તો મેં લઘુમતી શબ્દ વાપર્યો, પણ મુસ્લિમો માટે જ આ બધું કરી રહ્યા છે, એમણે કહેલું છે. અને એ એટલા માટે કે માત્ર વોટ બેંક, એમને આ વોટ લેવા છે. અને ભૂતકાળમાં તમે ગુજરાતમાં જુઓ કે દેશમાં જુઓ, જ્ઞાતિના આધાર પર, ધર્મના આધાર પર લોકોને વિભાજિત કરતી જ આવી છે કોંગ્રેસ. આજની વાત નથી. ચલો એની ઉપર આગળ ચર્ચા કરીશું. પણ મારે જયવંતભાઈ આપની પાસેથી એ જાણવું છે, હમણાં જે લઘુમતીની વાત કરી, મુસ્લિમોને પૈસા આપી દેવાની વાત કરી, દેશના મંગળસૂત્ર ઉતારી લેવા સુધીની વાત થઈ, પણ જે ઇનહેરિટન્સ ટેક્સની વાત થતી હોય, જેનો પ્રસ્તાવ મૂકવામાં આવતો હોય, જેનો વિચાર કરવામાં આવતો હોય, બંનેમાંથી એક પણ પક્ષના હાથ કોરા તો છે નહીં, પણ છતાં પણ આરોપ પ્રત્યારોપ.
સૌપ્રથમ તો વાત એ છે કે આપણો દેશ એ 1990 સુધી જે નીતિ ઉપર ચાલ્યો અને એમાં દેવાળું ફૂંકવાની સ્થિતિમાં આવી કે આપણું સોનું પણ ગીરવી મૂકવું પડે, એ સ્થિતિ, એ નીતિ કઈ હતી? તો એ નીતિ સોવિયત સંઘવાળી સમાજવાદી સામ્યવાદી નીતિ હતી. કોંગ્રેસ છે એ ફરીથી એ જ નીતિ ઉપર ચાલી રહી છે. અને રાહુલ ગાંધીએ જે આ વખતે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે, અને રાહુલ ગાંધીના ચૂંટણી સભામાં પણ કહે છે કે સંપત્તિ અમે સર્વે કરાવીશું, જેની હિસ્સેદારી વધુ એને વધારે આપીશું, આ પ્રકારનું નિવેદન છે એ માત્ર પૈસાદારો નહીં, જે લોકો મધ્યમ વર્ગ અથવા તો ગરીબમાંથી પણ મધ્યમ વર્ગમાં આવવા માગે છે એવા લોકો માટે પણ અન્યાય કરતા છે. એટલા માટે કારણ કે કાળા પરસેવાની કમાણી હવે મરી જાય, અમેરિકામાં એવો કાયદો છે કે મરી જાય તો 55% છે એ સરકાર પાસે ચાલ્યો. પણ એ દરેકમાં નથી, એનું પણ એક ક્રાઇટેરિયા છે ને એનો. મારી વાત સાંભળી લો, એ 55% સરકાર પાસે ચાલ્યો જાય. હવે અહીંયા કઈ સરકારની ગેરંટી છે કે એ સરકાર છે એ ગરીબોને આપશે જ? પ્રશ્ન અહીંયા થાય. બીજું કે અત્યારે ઓલરેડી એવી વ્યવસ્થા છે કે મધ્યમ વર્ગ હોય કે ઉપલી વર્ગ હોય કે જેની પાસે અત્યારે કરદાતા તરીકે પૈસા ભરે છે, એ ઓલરેડી અત્યારે ગરીબોને એનો લાભ મળે જ છે. 80 કરોડને જે રાશન મળે છે તો કઈ રીતે મળે છે? તો આપણે જે ટેક્સ ચૂકવીએ છીએ એમાંથી જ સરકાર આપે. સરકાર કે પોતાના ખિસ્સામાંથી તો આપતી નથી. રોડ બને છે તો એ કઈ રીતે બને છે? એ આપણા ખિસ્સામાંથી જ બને. તો પછી આ નવો ટેક્સ લાવવાની જરૂર કેમ? પણ આ એક આખું ગરીબોને અને એ રીતે કરીને આખું નવી પેલી જે કાર્લ માર્ક્સની જે થિયરી છે ને, કાર્લ માર્ક્સ કે એકોર્ડિંગ ટુ જે બધા નીડ પર્સન છે એ બધાને આપી દેવાનું, આ વસ્તુ પ્યોરલી. એટલે તમે જો કેરળમાં અત્યારે ડાબેરીઓ અને કોંગ્રેસીઓ સામસામે બથમબથી ઉપર આવ્યા છે. રાહુલજી એમ કહી રહ્યા છે કે પિનરાઈ વિજયનની ધરપકડ કરવી જોઈએ, અને પહેલાં PM અનવર છે ત્યાંના જે ધારાસભ્ય, એ રાહુલજીના DNAની તપાસ કરવાની માગણી કરી રહ્યા છે. આ એમને એમ નથી. કેમ બે ઇન્ડી ગઠબંધનમાં છે તો કેમ સામસામે આવી ગયા? એનું કારણ એ છે કે રાહુલ ગાંધીજી, એના પક્ષમાં જે કન્હૈયાકુમારના બધા લોકો ઘૂસ્યા છે, એને કારણે અત્યારે પ્યોરલી સામ્યવાદી વિચારસરણી ઉપર ચાલી રહ્યા છે. ચાલો, એ તો બીજો એક વિષય છે કે વિચારસરણી શું છે, સામ્યવાદી વિચારસરણી. જો કે આ ટેક્સની સાથે આમ જુઓ તો રિલેટ થાય છે, પણ હા, માઠા પરિણામો ભોગવી ચૂક્યા છીએ એવું જયવંતભાઈનું કહેવું છે. પણ વાસુદેવભાઈ, શું લાગે છે ખરેખરમાં આવો કોઈ વિચાર છે ખરો? કારણ કે જે રીતે મનીષભાઈ કહી રહ્યા છે, ભૂતકાળની અંદર પ્રસ્તાવ મૂકવાની તૈયારી સુદ્ધામાં હતી. બીજી બાજુ અત્યારે જ્યારે વાત આવે છે તો એક માહોલ ગરમ થાય છે. ખરેખરમાં આવું કંઈ વિચારણા હોઈ શકે કે ચૂંટણી ટાણે ખાલી માહોલ ગરમ કરવા માટેની જ આ વાત? એક તો આપણે ટેક્સેશન જે ને આપણું બંધારણનું જે કંઈ માન્યતાઓ છે તો એનું દિશાદર્શન છે, એમાં ધનવાન પાસેથી ટેક્સ લે અને ગરીબોને એમાંથી જ, એટલે અમીરી ગરીબાઈની ખાઈ ઘટે, એ આ ટેક્સેશનનો મોટો મહત્ત્વનો મુદ્દો છે. હવે આ ટેક્સેશનમાં 50% જે દેશની જનતા છે જેની આવક નીચે છે એવા ગરીબ લોકો, 50% લોકો જે ટેક્સ ભરે છે GST, એની કુલ આવકમાં 15% જ હિસ્સો છે, પણ 65% GST ભરે છે. એનો અર્થ શું થયો કે ધનવાનો પાસેથી ટેક્સ લઈને ગરીબો માટે કામ થાય છે, તદ્દન જૂઠાણું છે. બીજી વાત એવી કે જે કંપનીઓનો જે વેરો હતો 29%થી 22% જે થયો, એમાં 6 લાખ કરોડ રૂપિયા દર વખતે ઉદ્યોગ જગતને વધારાના સરકાર લેતી નથી, અને એ અપાઈ ગયા છે. એટલે આ જે ટેક્સેશન સિસ્ટમ જે છે, અરુણ જેટલી જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે સંપત્તિ વેરો 1000 કરોડ જ આવે છે, એના ટકા વધારવાને બદલે વેરો જ કાઢી નાખ્યો. અને આ તો સંપત્તિ વેરા પછી સંપત્તિ વારસાઈમાં જાય તો એના ટેક્સની વાત છે. ધનવાન એટલે રીચ લોકો પાસે ફક્ત એની સંપત્તિના 2% લે ને તો પણ 30 લાખ કરોડ રૂપિયા દેશને ટેક્સેશનમાં મળે, એટલે ભારત સરકારનું બજેટ કદાચ નીકળી જાય. એટલે સુપર રીચ અથવા તો રીચ લોકો પાસેથી બજેટ લેવામાં તક, એની પાસેથી ફંડ લેવામાં તકલીફ શું છે? એટલે મૂળભૂત રીતે સરકારો જે છે એ ઉદ્યોગપતિઓને મદદ થઈ શકે એવી સિસ્ટમમાં કામ કરી રહી છે. અને ગરીબોને તમે જે અનાજ આપવાની વાત કરો છો, કેટલા હજાર કરોડનું અનાજ છે? 1 લાખ કરોડનું અનાજ દર વર્ષે બગડે છે એમ કરીને ખાઈ જાય છે. એટલે કુલ મળીને ગરીબોની જે પીડાની જે વાત થઈ રહી છે, આ તદ્દન વાહિયાત વાતો છે. મૂળભૂત રીતે અસમાનતા દુનિયામાં આપણે પહેલા નંબરે આવી ગયા છીએ. મોંઘવારી આપણે ત્યાં એટલી બધી છે કે બીજા નંબરે દુનિયાને મોંઘવારીમાં આપણો દેશ બેઠો છે. એનો અર્થ શું થયો કે વહીવટ તંત્રમાં અથવા તો વહીવટ સિસ્ટમમાં જે લોકો છે એ ભરપૂર લૂંટ કરી રહ્યા છે. અસમાનતા જે આવકની વધી રહી છે એ ઘટાડવાને બદલે વધતી જાય છે. એવી વ્યવસ્થાઓ
ઉપર તમે ચૂંટણી ટાણે કોઈ મુદ્દા ઉપર ટેક્સેશનના મુદ્દા ઉપર વિવાદ કરો છો, તો આ બધા મુદ્દા લો ને. કેમ ધનવાનોને ફાયદા થાય છે એવા ટેક્સેશનમાં સુધારા થઈ રહ્યા છે, એ મુદ્દો લેવો નથી. અને આ મુદ્દા ઉપર તમે ડિબેટ કરીને આમ જુઓ તો વાસુદેવભાઈ, આ મુદ્દો છે એ એને રિલેટેડ જ છે. કારણ કે જે સામ પિત્રોડાએ વાત કરી છે યમલભાઈ, એમાં એવું છે કે જે અમેરિકાની અંદર પણ ટેક્સ માળખું, જે હું થોડું ઘણું સમજ્યો છું, જો કે તમારા જેટલું તો હું કદાચ નહીં સમજી શકું, કારણ કે આપ પોતે ટેક્સ સાથે સીધી રીતે જોડાયેલા છો, માળખા સાથે. પણ એ દરેક વ્યક્તિ, સામાન્ય વ્યક્તિને એ વારસાઈ ટેક્સ નથી લાગતો. અમુક કરતાં વધારે રકમ હોય, જેને આપણે રીચ અથવા સુપર રીચ કહીએ છીએ, એને જ લાગે છે. જો એ લાગતો હોય, સુપર રીચ પાસેથી પૈસા લઈ અને ગરીબોને આપવાના હોય, આમ પણ 80 કરોડને તો આપણે ખવડાવવાનું જ છે, તો પછી એમાં લાગુ પડે અથવા કોઈ એને એ પ્રોત્સાહન આપે અથવા તો કોઈ એની તરફેણ કરે, તેમાં વાંધો શું? એમાં આખો વિષય જુદી રીતે ડાયવર્ટ થઈ ગયો છે. પહેલી તો એમણે જે 6 લાખ કરોડ રૂપિયા જે કોર્પોરેટ્સને બેનિફિટ મળે છે એ વાત કરી, એ વાતમાં સ્પષ્ટતા કરું કે સરકારે બજેટમાં જુદા જુદા પ્રકારની રાહતો આપે છે કે બેકવર્ડ એરિયામાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને રાહત મળે. ટેક્સમાં એવી રાહત કોંગ્રેસના સમયમાં પણ હતી, આજે પણ છે. એ રાહતની રકમ બજેટમાં આપવામાં આવે છે. એ કોઈ એમને એક ઉદ્યોગપતિને આપી દેવામાં આવે એવું નથી, નાનાને પણ મળે છે. પણ એ ચલો એ બાજુમાં મૂકીએ. તમે જે કહ્યું કે આ કોઈની અમીર પાસેથી લઈને ગરીબે આપવાનું, એ ચોક્કસ હોવું જોઈએ, બધા જ માને છે ને, ભારતીય જનતા પાર્ટી પણ માને છે. પરંતુ આપને હું ફરી એક વખત કહું, 42% દરે 100 રૂપિયા કમાય છે, જે 1 કરોડથી વધારે કમાવાવાળા, જેની આપણે વાત કરી રહ્યા છીએ, એ લોકો 100માંથી 42 રૂપિયા ભરી જ દે છે ટેક્સ, સીધો. અને એ 42 રૂપિયામાંથી આ બધા ગરીબોનું અનાજ જાય છે, બધી જ વાત થાય છે. અને જે હું તમને કહું કે કોંગ્રેસના સમયમાં જે એમણે ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરી, એ વખતે એક્સાઇઝ અને સેલ્સ ટેક્સને વેટ હતા, એ ટોટલ ટેક્સ કલેક્શનના લગભગ 60%થી વધારે હતા. અત્યારે હવે ડાયરેક્ટ ટેક્સ ને ઇનડાયરેક્ટ ટેક્સ જે ગરીબો ભરે છે, એમની એમણે જીએસટીની વાત કરી, એ લગભગ 50%ની સમકક્ષ આવી ગયા છે બંને. એટલે એ પણ એમના પર ભારણ ઘટ્યું છે ગરીબ ઉપર. અને ખાવા પીવાની વસ્તુઓ મફત છે, દૂધ મફત, આના પર કોઈ ટેક્સ નથી. એટલે જે ગરીબની વાત થાય છે, એ ગરીબ ખરેખર એટલો બધો એના પર કોઈ ભારણ નથી, એ હું સ્પષ્ટતા કરું. અને ત્રીજી વાત કે જે ગરીબ અમીર પાસેથી લઈને ગરીબને આપવાનું, એ જેમ જયવંતભાઈએ કહ્યું, હું સહમત છું. રશિયાએ ટ્રાય કર્યો, અનેક દેશોએ ટ્રાય કર્યો, બધા ફેલ ગયા છે. કારણ કે એ પદ્ધતિ દેશમાં દુનિયામાં ચાલી નથી. છેલ્લા 150 વર્ષનો ઇતિહાસ છે જે પદ્ધતિ ચાલે છે. અને આપણે જોયું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે કરી બતાવ્યું છે. સરકારની ટેક્સની આવક વધારી છે, ગરીબોને માટેની ફાળવણી વધારી છે. અને આ ભ્રષ્ટાચારને આ બધી વાતો એમને કહેવી સહેલી છે. કોઈ પણ પ્રકારનું કૌભાંડ છેલ્લા 10 વર્ષમાં કોઈ બહાર નથી આવ્યું, ક્યાંય પણ હોય જ નહીં તો ક્યાંથી આવે? ચલો, હોય જ નહીં તો કેવી રીતે બહાર આવે? ઘણી બધી વાતો છે. મનીષભાઈ, આપ જવાબ આપવા માંગો છો? અને ચર્ચા કરી રહ્યા હતા ટેક્સેશન ઉપર. આખરે જે ટેક્સની વાત થઈ રહી છે, એ ટેક્સ ભરવાની વાત થાય છે. અને એ ટેક્સ છે, શું એ ટેક્સ દરેક માટે છે? દેશના દરેક વ્યક્તિને લાગુ પડે છે? આખરે અમેરિકાનું એ ટેક્સ માળખું સમજ્યું છે કોણ? તો આટલો બધો ઉહાપો થઈ ગયો છે, એ સવાલ પણ છે. મનીષભાઈ બ્રેક પહેલા કંઈક કહેવા માંગતા હતા, પહેલા મનીષભાઈનો મત જાણી લઈએ. બ્રેક પહેલાં જતાં પહેલાં સંપૂર્ણ જૂઠાણું ભાજપાના પ્રવક્તાએ ચલાવ્યું. આ એમને સત્તાવાર વિડીયો સાંભળવા તો ન રહ્યા, પણ જ્યારે જરૂર પડે ત્યારે ઓફિશિયલ વેબ પેજ ઉપર એ અવેલેબલ છે ને, એની જગ્યાએ પબ્લિક ડોમેનમાં છે. ડૉક્ટર મનમોહનસિંહજીએ જે તે સમયે જે વાત કરી હતી, આ દેશના સામાન્ય ગરીબ, પીછડા વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સહિત ઇકોનોમિકલ વીકર સેક્શનને દરેકને ન્યાયની મુખ્ય ધારામાં લાવીને એમને જો આપણે આર્થિક રીતે સમાનતામાં લાવશું તો જ આ દેશની પ્રગતિ થશે ને. એના માટેનો વિશેષ પ્રોગ્રામ થવા જોઈએ. અને એ યુપીએ સરકારમાં 2004થી 14માં થયા. એના કારણે જયવંતભાઈ વચ્ચે કહેતા હતા કે પહેલાં કોંગ્રેસના શાસનમાં આવું હતું, એના કારણે આવું મોડેલ થયું, આવું થયું. અરે મનરેગામાં સાહેબ કહેતા હતા, દેશના પ્રધાનમંત્રી શરૂઆત સરસ મજાની કરી હતી 2000, કે આ કોંગ્રેસના સમયના ખાડાની યોજના છે, મોન્યુમેન્ટ છે, એ મનરેગાએ આપણને શેનું આપ્યું? જ્યારે કોરોના જેવી મહામારી આવી ત્યારે આ દેશના અર્થતંત્રને ખાસ કરીને ગ્રામીણ વિકાસમાં સૌથી મોટા જીવિત રાખ્યા હોય તો એ મનરેગાએ રાખ્યું. આપણું અર્થતંત્રનું ચાલકબળ બન્યું, ગ્રામીણ ઇકોનોમીને મજબૂત કરી, માઇગ્રેશન ઘટાડ્યું. બીજી વાત એવી કરી કે ભાઈ ટેક્સના માળખાની આ સંપૂર્ણ જૂઠાણું. સીમિત લોકો, પૈસાદાર લોકો, અતિ અમીર ઓપિનિયન બિલ્ડર લોકો લાંબા સમયથી એવું ચલાવી રહ્યા છે દેશમાં કે ટેક્સ એ ડાયરેક્ટ ટેક્સ જ ભરે છે, એ ટેક્સદાતા. અરે ભાઈ, સવારમાં ટૂથબ્રશ કરો ને 1 રૂપિયાનું શેમ્પૂનું વાપરો તમે, એમાંય પણ ટેક્સ લાગે છે. નાનામાં નાનો માણસ પોતે કંઈક પોતાનો બ્રેડ કે બિસ્કિટ લે છે, એમાં પણ ટેક્સ લાગે છે.
કમનસીબી આ દેશની એ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારની લૂંટ નીતિ ઉપર સમજવા જેવી છે. આ ઓહાપો કેમ છે? તમે ખેતીના સાધનો ઉપર ટેક્સ લગાવો છો, તમને મર્સિડીઝ માટે ઘરે આવે ને ટ્રેક્ટરના પાસ લેવા ઉપર ટેક્સ લગાવો છો, બિયારણ ઉપર ટેક્સ લાગે છે જીએસટીના લૂંટના આંકડા આવે ને એની હેડલાઇન બને છે. પણ દેશના નાના વેપારીઓ, નાના ઉદ્યોગ ધંધાવાળા આ જીએસટીની લૂંટના કારણે તાળા લાગી ગયા. ગુજરાતની ઓળખ સમા ઉદ્યોગ ઓઇલ એન્જિન હોય, બ્રાસ પાર્ટ હોય, મારો જામનગરનો ધંધો, મોરબીનો ક્લોકનો ઘડિયાળનો ધંધો હોય કે પછી મારો ફાર્માસ્યુટિકલ ટેક્સટાઇલ મશીનરીનો સુરેન્દ્રનગરનો હોય, આ ગુજરાતની ઓળખ છે. આ ધંધા ઉપર તાળા લાગ્યા તો જીએસટીના કારણે લાગ્યા. એના કરતાં એમ કહેતા હતા અમારા શાસનમાં કૌભાંડ નહોતું. અરે ઇલેક્ટ્રોલ બોન્ડ સૌથી મોટું સાહેબે સત્તાવાર સંસદમાં લઈને લૂંટનો કારોબાર ચલાવ્યો. સૌથી મોટું કૌભાંડ 2015ની અંદર જે 70 રૂપિયાની મલેશિયાથી ઇમ્પોર્ટ કરેલી દાળ હતી 210માં દેશના ગરીબ મધ્યમ વર્ગને ખવડાવી, એ 5 લાખ કરોડનું સૌથી મોટું કૌભાંડ. એક પણ કૌભાંડને એક પણ દિવસને એવી વાત કરનારા લોકોને હું પૂછવા માંગુ છું, ઇલેક્ટ્રોલ બોન્ડના નામે કેમ ભાગો? અને તમને આટલો પેટ દુખાવો, એક જ મિનિટ એટલા માટે આ બ્રેક લેતા પહેલા સમજવા જેવી છે. માલે તુજારની વકીલાત કરનારા લોકોએ આ દેશની અંદર જીડીપી વધારવાનું વચન આપ્યું હતું 2014માં. તમે વધારો ગેસ ડીઝલ ને પેટ્રોલના પ્રાઇસ, અને દેશમાં એક્સાઇઝના નામે 30 લાખ કરોડ રૂપિયાની લૂંટ ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના પેટ્રોલ ડીઝલના નામે તમે ચલાવી, એનો જવાબ દેવા માટે કેમ? ઘણા બધા સવાલો, ઘણા બધા આરોપો મનીષભાઈએ લગાવ્યા છે, પણ જવાબ આપવા માટે હવે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આપણી સાથે નથી. એ કદાચ એક ફોન કે ગમે તે એમને થયું અને એ નીકળી ગયા છે અત્યારે, પણ કયા કારણથી નીકળ્યા છે હવે મને ખ્યાલ નથી. પણ હવે મારે જવાબ તો લેવો, તો ખેર ચર્ચા આગળ ચાલુ રાખીશું. બીજા પણ મુદ્દાઓ છે અને હવે ચર્ચા, આની પહેલા જે ચર્ચા થઈ એ વારસાઈ ટેક્સ બાબતની ચર્ચા થઈ, સામ પિત્રોડાનું એક નિવેદન, અને એના ઉપર જે ઓહાપોહ દેશની અંદર, પણ એના કરતાં પણ રાજ્યમાં મોટી ઉથલપાથલ મચેલી છે, અને એ છે નેતાઓના બગડેલા બોલના કારણે. કારણ કે બેફામ બોલી રહ્યા છે નેતા. એક નેતા એક નિવેદન કરે અને એને જવાબ આપવામાં બીજા નેતા એનાથી પણ નીચી કક્ષાની ભાષાનો ઉપયોગ કરે, એ કેવી રીતે પોષી શકાય? કારણ કે મનીષભાઈ, આપનાથી આ ચર્ચાની શરૂઆત કરવી છે. ગઈકાલે ભૂપત ભાયાણીએ જે નિવેદન આપ્યું, એ ભૂપત ભાયાણીનું નિવેદન હતું, સ્વીકારી ન શકાય, અસંવિધાનિક શબ્દો હતા. પણ આજે પ્રતાપ દુધાતે એના કરતાં પણ જે આ શબ્દો વાપર્યા, કદાચ આ રાજનીતિને શોભે છે? જાહેર જીવનના વ્યક્તિઓએ સંયમિત ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, એ હું પ્રમાણિકપણે માનું છું. એ મારા પક્ષના હોય કે અન્ય પક્ષના હોય. પણ કમનસીબે ભાજપામાં તો પદ અને પ્રતિષ્ઠા અને પ્રમોશન મેળવવા માટે અમે જ્યાં જેટલી નિમ્ન કક્ષાની ભાષા બોલો એટલું ઝડપી પ્રમોશન મળે. અને એના ઘટનામાં ભાઈ ભૂપતભાઈ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરીને ભાજપના લાભાર્થી ગ્રુપમાં જોડાયા. એમને પેટા ચૂંટણી કાયદાકીય રીતે અત્યારે તાત્કાલિક લડવા નથી મળી બિચારાને, એટલે અત્યારે ઉભરો કાઢીને પ્રતિષ્ઠા બનાવી રહ્યા છે નવી પક્ષમાં જઈને, પક્ષ પલટું થઈને. નહીં, પણ પ્રતાપભાઈએ જે કહ્યું, હું પહેલા દર્શકોને એકવાર સંભળાવી દઈએ કે શું કહ્યું પ્રતાપભાઈએ. વિસાવદરમાં 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો. વિસાવદરના એક વેસાણીયો માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું. ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું, ભૂપતભાઈ ભાયાણી તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધી બાર કામું છે. એટલે પ્રતાપ દુધાતે જે શબ્દોનો ઉપયોગ કર્યો, કદાચ મનીષભાઈ અહીંયાથી હું કે તમે એ શબ્દો દોહરાવી ન શકીએ એવા શબ્દોનો ઉપયોગ થયો છે. અમે જ્યારે દર્શકોને સંભળાવ્યું તો એમાં પણ અમારે બીપ સાઉન્ડ મૂકવો પડ્યો. ગઈકાલે ભૂપત ભાયાણી બોલ્યા હતા ત્યારે પણ એ જ મૂકવા પડ્યા હતા અમારે બીપ શબ્દો. તમારી સાથે આવું, પણ ભાયાણી આ બાબતે માફી માંગી ત્યારે શું કહ્યું હતું તેમણે? કારણ કે બફાટ કરી અને પછી માફી માંગવી બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે. શું કહ્યું હતું એ જુઓ. આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા વ્યક્તિત્વના હાથમાં દેશની કમર ન સોંપી શકાય. સમજી શકીએ ને બધા? હે તો આલિયા માલિયા જમાલિયા બધા કુંડિયા પાણી પીવે છે બધા. શું કામે? બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી. એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો. એ તો દેશમાં આજે જ્યારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે, પોતાની વાત રાખતા હોય છે. તો
એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે દેશનું ગૌરવ, આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નેતા, કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દ પ્રયોગો કરેલ હતા. ત્યારે અમારી લાગણીને પણ ખૂબ જ દુઃખ થયું હતું અને અમે પણ ત્યારે આહત હતા. તો અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનું કે કોઈને દુઃખી કરવાનો ન હતો. એટલે આ થાય પછી માફી માંગી લો, પહેલાં ગમે તે બોલી લો, પછી માફી માંગી લો, ભૂપત ભાયાણી કહી રહ્યા છે. પણ આજે એનો જે જવાબ વળતો આપવામાં આવ્યો એ ખરેખર એ વસ્તુ પણ એક શરમજનક છે કે આ શબ્દ ન હોવો જોઈએ. મનીષભાઈ, હું નિશ્ચિતપણે સંદેશના માધ્યમથી કહું છું, પુનઃ એ વાતને દોહરાવું છું કે જાહેર જીવનમાં પડેલા કોઈ પણ વ્યક્તિ, એ મારા કોંગ્રેસ પક્ષના હોય કે સામેના પક્ષના હોય, અમારા તરફથી હું પ્રમાણિત કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા તરીકે સંદેશના માધ્યમથી કહું છું કે આવી દરેક ભાષામાંથી જેના કારણે કોઈને પણ દિલ દુભાય અથવા તો કોઈની લાગણીને ઠેસ પહોંચે એવા નિવેદનથી સંપૂર્ણપણે દૂર રહેવું જોઈએ. જાહેર જીવનમાં ભાષાનો સંયમ એટલા માટે રાખવો જોઈએ કે લોકોને પણ આપણે જનતાના પ્રતિનિધિ હોય છે, ત્યારે જનતાના પ્રતિનિધિ તરીકે આપણી પણ એક જવાબદારી બને છે કે આપણે એક સંયમ રેખા રાખવી જોઈએ. બિલકુલ, પણ સંયમ રેખા રહેતી નથી. એનું કારણ કદાચ મનીષભાઈ એક છે, એ છે તમે જે કહ્યું ને કે સ્ટાર પ્રચારક. ગઈકાલે પણ આ બાબતે ચર્ચા થઈ હતી અમારે, અને ગઈકાલે પણ મેં કહ્યું હતું કે આગ ઓખતા જે નેતાઓ છે, પછી કોઈ પણ પક્ષના હોય, એને બહુ જલ્દી પ્રમોશન મળી જતું હોય છે, અથવા તો લોકચાહના આજકાલ બહુ જલ્દી મળી જતી હોય છે ને એના કારણે હવે આને રોકવું હોય તો એક રસ્તો એ છે કે ઇલેક્શન કમિશન કે વગેરે વગેરે કામ કરે. બીજી વસ્તુ એ છે કે પક્ષ લેવલથી કામ કરવામાં આવે. શું પક્ષો કરે છે? નિશ્ચિતપણે પક્ષ તરફથી આ બાબતમાં સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે અને પક્ષ તરફથી એ બાબતે સમયાંતરે કહેવામાં પણ આવે છે. પણ નુપુરભાઈ, એક જાહેર જીવનની વ્યક્તિમાં એ પણ મેં જોયું છે કે દેશની અંદર આ પ્રકારનો એક સિઝન ચાલી રહી છે કે જે રીતે પક્ષોમાં કેરેક્ટર એસેસિનેશન, ચારિત્ર હનન કરીને ગમે તેવા શબ્દ પ્રયોગ કરીને લોકો જે રીતે વર્તી રહ્યા છે એના ઉપર રોક લાગવી જોઈએ. હું ચૂંટણી પંચને પણ આ બાબતમાં નિશ્ચિતપણે કહીશ, પણ પક્ષે પણ આ બાબતની એક નિશ્ચિત માર્ગદર્શિકા સાથે રાખવું જ જોઈએ. અંતે તો આપણે સમાજના પ્રતિનિધિત્વ કરતા હોય છે, જનતાનું પ્રતિનિધિત્વ. પણ તમે જે કહ્યું ને કે પક્ષ તરફથી કહેવામાં આવે છે, ખાલી કહી દેવામાં આવે છે ને પછી કરવામાં નથી આવતું. ગઈકાલે પણ કોંગ્રેસના પ્રવક્તા હતા મારી પાસે, મારી સાથે ચર્ચામાં, એમને મેં પૂછ્યું હતું કે રણદીપ સુરજેવાલા પર પક્ષે શું કાર્યવાહી કરી, તો કોઈ જવાબ એમની પાસે નહોતો. કારણ કે નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા અમારા મહાસચિવ રણદીપ સુરજેવાલાજી ને સામે ચૂંટણી પંચે ઓલરેડી, હું પક્ષની વાત કરતો હતો, એટલા જ માટે કહું છું, એમની સામે ચૂંટણી પંચે તો પગલાં લીધા છે, પણ સાથે સાથે પક્ષ તરફથી પણ કહેવામાં આવે છે કે આવા નિવેદનોથી તમારે દૂર રહેવું. હું એ જ કહું છું, જ્યારે બાળક તોફાન કરતું હોય તો આપણે બાળકને એમ કહીએ બેટા તોફાન ન કર, બેટા તોફાન ન કર, તો એ નહીં માને, એને ડારો દેવો પડે સાહેબ, ત્યારે કામ થાય. બહુ સરસ, એટલે જ કહું છું. આ જ વસ્તુ હું કોઈ સ્પર્ધાની દ્રષ્ટિએ નથી કહેતો, પણ દેશના સર્વોચ્ચ સ્થાનેથી ચારિત્ર હનન કરનારા લોકો જ્યારે ટોપ પોઝિશનના લોકો કરે ત્યારે એમના પક્ષના લોકો પણ આ પ્રકારના પ્રોત્સાહનના કારણે આખી વ્યવસ્થા ઉપર અંતે તો મેં ખાલી કોંગ્રેસને નથી કીધું, હું તો ઓવરઓલ વાત કરું છું. સર્વોચ્ચ પદની જ વાત કરું છું ને, મેં એના માટે જ કીધું. જાહેર જીવનમાં એક સંયમિત ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આપણે જનતાના પ્રતિનિધિ છે અને તમામ લોકો જોતા હોય છે આ બાબત અને આપણને ફોલો પણ કરતા હોય છે. જયવંતભાઈ, આમાં વસ્તુ શું થાય છે? હા, બિલકુલ. વસ્તુ શું થાય છે કે એક વ્યક્તિ આરોપ લગાવે અથવા એક વ્યક્તિ, જે મનીષભાઈએ કહ્યું, ચારિત્ર હનન કરે અથવા તો અણછાતતા શબ્દો વાપરે, બીજો વ્યક્તિ એનાથી પણ નીચે જઈને વાત કરે. કદાચ આવી રાજનીતિની અપેક્ષા આપણે નહોતી રાખી. જો પહેલાં તો મનીષભાઈએ જે કીધું ને એનો હું જવાબ આપી શકું એમ છું, પણ તમે પ્રશ્ન બીજો પૂછો છે એટલે પહેલા તમે જવાબ આપી દો, પછી મારા પ્રશ્નનો જવાબ. ચાલો, તમારા મનની મનમાં ના રહેવી જોઈએ સંદેશના પ્લેટફોર્મ પર આવીને. ના, એ કોઈ આખો બહુ એ વોડાફોન હદ સુધી ડબલ ટેક્સેશનનો વિષય જશે, ઘણું બધું જશે. ક્રોની કેપિટલિઝમ શબ્દ કોના શાસનમાં વધારે પ્રચલિત થયો હતો, મરણની સામગ્રી ઉપર કોના સમયમાં વેરો નખાયો હતો, એ પણ જોવું જોઈએ. એ પ્રણવ મુખર્જી હતા કે કોણ હતા નાણાપ્રધાન, એટલે એ આખો અલગ વિષય થઈ જશે. ના, એટલે એ આખો અલગ વિષય છે. બીજું, હવે જે આપણે ત્યાં એક ફિલ્મોમાં જ્યારે મેં એક એન્કરનું હું નામ નહીં આપું, ભાઈ એ એન્કર છે એ કોઈ એક લેખકને પૂછે છે ત્યારે એવું કહે છે કે ભાઈ તમે તો નવી નવી ગાળો શોધો છો. આ પ્રકારને તમે ઉત્તેજન આપો છો. આ સમાજના દરેક ક્ષેત્રમાં આ થઈ રહ્યું છે. તમે આજે કોઈ સારા કોલમિસ્ટ છે એ પણ નવી નવી ગાળો શોધે છે આજે, તો એને પ્રોત્સાહન મળે છે બધી જગ્યાએ.
અને કે એની વાહવા દે કે તમે ટ્રોલિયાઓને તમે ગાળો આપો છો. આ જ રીતે આપણા દરેક સમાજના દરેક ક્ષેત્રમાં ફિલ્મો હોય, વેબ સિરીઝ હોય, એ ગાળાગાળી તો એને કે ભાઈ ગાળ બોલવું તો બહુ સારી વાત છે, ભડાસ નીકળી જાય, તમે એને પ્રોત્સાહન આપો છો. આજે સંબિત પાત્રા હોય કે સુપ્રિયા શ્રીનેત, એને આ પ્રકારની ભાષા બોલવાથી કોઈ દંડિત થતું નથી. બીજું કે સમાજના, હું તો એના મૂળ સુધી જવાની હંમેશા વાત કરું છું કે આજે આપણે સમાજમાં આપણા ઘરે જઈએ છીએ ત્યારે નેટફ્લિક્સ આપણે ત્યાં હોય છે, આપણે ત્યાં અખંડાનંદ, જનકલ્યાણ આવા સામયિકો જોવા નથી મળતા જેમાં શિષ્ટ ભાષા આવતી હતી. આપણે ત્યાં એ નવનીત સમર્પણ, કુમાર, આ પ્રકારના મનીષભાઈ તો બહુ સારા અભ્યાસુ છે, એમને મોઢે ક્યારેય એમાં એ પ્રકારની સ્તરહીન ભાષા મેં નથી સાંભળી. કે યમલભાઈ હમણાં આપણી સાથે હતા તો એમના મોઢે પણ એવી ક્યારેય ભાષા મેં નથી સાંભળી. બિલકુલ, એટલે ગુજરાતના હા ક્યારેય દંડિત કરવામાં નથી આવતા. અને એના કારણે મેં કહ્યું ને વાસુદેવભાઈ કે જ્યારે બાળક તોફાન કરતું હોય એ કદાચ થોડીક વાર માટે સમજી લો કે પેલો નેતા છે એ નાસમત થઈ ગયો છે અથવા તો કોઈ ઉન્માદમાં આવી ગયો છે, પણ એને લગામ કોણ નાખશે, સવાલ એ છે. આપણે ત્યાં બે સમસ્યાઓ છે. પહેલી સમસ્યા એવી છે કે આપણા બંધારણમાં પોલિટિકલ પાર્ટીનું પ્રાવધાન નહીં હોવાને કારણે જૂથને માન્યતા નથી બંધારણમાં. એને કારણે પોલિટિકલ પાર્ટીનું ડેમોક્રેટિક કોઈ સ્ટ્રક્ચર જ નથી. એનું હાઈકમાન્ડ જે કરે, જેને આપ્યું એને ટિકિટ આપે ને જેના માટે જે કરવું એ કરે, એટલે એમાં કોઈ નિયમ નીતિ આવું કશું છે નહીં. પહેલો મુદ્દો આ છે. બીજો મુદ્દો એવો છે કે આ જ્યારે ભારત દેશનું બંધારણ બન્યું ત્યારે ચૂંટણી આયુક્તને ફ્રી ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ચૂંટણીઓ કરાવવાની એને જવાબદારી સોંપાઈ અને એને માટે કાયદો બનાવવાનો હતો કે એની નિમણૂક કેવી રીતે થાય. 75 વર્ષ સુધી આ કાયદો બન્યો નહીં. CGIએ કાયદો બનાવ્યા પછી એમાં 3 હતા, વડાપ્રધાન, વિપક્ષ અને CGI પોતે. વર્તમાન વડાપ્રધાને એને બદલીને એમાં પોતાના એક મંત્રીને લાવીને CGIને બાદ કરીને પોતાની નિમણૂકો જે બોલે નહીં, એટલે ચૂંટણી પંચમાં જે આયુક્ત આવે છે એ સરકારની ફેવર કરે એવી સ્થિતિ એમને પેદા કરી નાખી. એને કારણે એ દબાઈ જાય. એટલે સ્વાભાવિક રીતે આ દેશનું ચૂંટણી પંચ અત્યાર સુધીમાં સેશનને આપણે બાદ કરીએ તો સદંતર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન આપવામાં સદંતર નિષ્ફળ રહ્યું. પછી કોઈ પણ સરકાર, કોઈ પણ પાર્ટીની સરકાર ગમે તે, એટલે ચૂંટણી પંચની, હા, સરકાર સાથે સંબંધ નથી, પણ ચૂંટણી પંચ છે આ દેશનું સૌથી મોટામાં મોટું ફેલ્યોર. આ દેશની દેશને પતનના ગર્તમાં લઈ જવા માટે સૌથી કોઈ જવાબદાર હોય તો ચૂંટણી પંચનું આયુક્ત છે. એની કામગીરી છે, એની કાર્યવાહી છે, એને કારણે આ સમસ્યાઓ થઈ રહી છે. આજે પણ ચૂંટણી પંચ એક્શન લઈ, કારણ કે સંપૂર્ણ સત્તાધીશ, વડાપ્રધાનની સત્તા, રાષ્ટ્રપતિ, જે કંઈ સત્તા દેશની ગણાય બધી ચૂંટણી પંચના આયુક્ત પાસે હોવા છતાં પણ રાજકુમાર તો શાયરીઓ કરે છે અને વાતો કરે છે, કાંઈ નથી થતું ને આમ થાય છે ને તેમ થાય છે ને તમે સાઇટ ઉપર જઈને જવાબ વાંચી લો ને. એક બે જવાબદાર વ્યક્તિ જેવા જવાબો આપે છે. મને લાગે છે કે આ દેશનું ભવિષ્ય છે એ ચૂંટણી પંચ જે છે એની નિમણૂક, જેમ વડાપ્રધાનની નિમણૂક ચૂંટાયેલા પ્રતિનિધિઓથી થાય છે એવી રીતે ચૂંટણી પંચ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓથી બનશે તો એ સ્વાયત્ત થશે. ઓકે, એટલે અત્યારે જે આરોપ લાગી રહ્યા છે એ સિસ્ટમ ઉપર આરોપ લાગી રહ્યા છે, તંત્ર ઉપર આરોપ લાગી રહ્યા છે, પોલીસ પ્રશાસન ઉપર આરોપ લાગી રહ્યા છે અને સુરતમાં જે થયું એ બાદ ચૂંટણી ઉપર, ચૂંટણી અધિકારીઓ ઉપર પણ આરોપ લાગી રહ્યા છે. આજે બનાસકાંઠામાંથી એક અવાજ ઉઠ્યો ગેનીબેનનો કે પોલીસ ધમકાવે તો ચિંતા ના કરતા, અમે બેઠા છીએ. શક્તિસિંહે પણ કહ્યું, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, કે જ્યારે પોલીસ ધમકાવે છે, મતદારોને કહે છે કે મતદાન ન કરતા. મનીષભાઈ, મારે એ બાબતે ચર્ચા કરવી છે. જ્યારે શક્તિસિંહ એવું કહેતા હોય કે પોલીસ ધમકાવે છે કે ભાઈ તમારે મતદાન નથી કરવાનું, તમારે મત નથી નાખવાના, આટલા ટકા મતદાન ન થવું જોઈએ, આટલા ટકા મતદાન રોકવાનું છે, પણ શું પોલીસને ખબર છે કે કયો ભાજપનો મતદાર છે ને કયો કોંગ્રેસનો મતદાર છે? પોલીસની અબાધિત સત્તા, અમાપ સત્તાના કારણે પોલીસ ગુનેગારોને શોધવાને બદલે પોતાના બે પોલીસ સ્ટેશનની વચ્ચે, હું એટલા માટે આ વાત આગળ કહી કે સુરતની અંદર બે પોલીસ સ્ટેશન વચ્ચે, ક્રાઇમ કેપિટલ સુરત થઈ ગયું, હાઈએસ્ટ ક્રાઇમ અહીંયા છે. અહીંયા ગુનેગારને એક પોલીસ સ્ટેશનથી બીજી પોલીસ સ્ટેશન શોધવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરને ટાઈમ નથી, પણ 7 અપક્ષ ઉમેદવારોને શોધવા માટે સંપૂર્ણપણે પોલીસ તંત્ર કામે લાગ્યું. ઓલા છેલ્લે બસપાના પ્યારેલાલને તો વડોદરા સુધી પોલીસ ગોતવા પહોંચે. હાઈવે ઉપરથી પોલીસ એવી રીતે એમને
કોર્ડન કરી લે કે જાણે સૌથી મોટામાં મોટો ગુનેગારને પકડ્યો એવી રીતે, અને એને સીધા પાછલા બારણે લાવીને કે ફોર્મ ખેંચી લેવાનું છે, કાર્યક્રમ પૂરો થઈ ગયો. આ પોલીસની કામગીરી ઉપર સૌથી મોટા સવાલ દેખા છે. અને સવાલ ગેનીબેન પણ ઉઠાવી રહ્યા છે. ગેનીબેનની વાત મારે મૂકવી છે. ગેનીબેને શું કહ્યું છે, શું સવાલ, એના ઉપર તમે પણ પ્રતિક્રિયા આપી હતી બપોરે, એટલે શું કહી રહ્યા છે ગેનીબેને, આજે શું આરોપ લગાવ્યા પોલીસ ઉપર અને પોલીસની ધાક ધમકી વિશે શું કહ્યું, પહેલા એ જુઓ, પછી મનીષભાઈ અને વિશ્લેષકો પાસેથી વાત કરીએ. કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી. આ મારો ક્ષત્રિય અને આ સમાજને મારા મતદારો બેઠા 5-25 5-10-15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ બોલું દવાનું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજ્ય કાયમી રહેવાનું નથી. એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે. અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા, તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો. તમને લોકોના પૈસા, જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે. એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો. અને મેં કીધું એમ કે અમે ગાંધી વિચારધારાવાળા કાયદો વ્યવસ્થાને માનીએ છીએ, બધાને સન્માન આપીએ છીએ, પણ છતાં તમે તો કાયદાને ઓવરટેક કરીને, નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં. એટલી વાત કહીને આપ સૌનો આભાર. ગેનીબેન કહી રહ્યા છે કે તમે જેવા છો એવા થવામાં અમને વાર લાગશે નહીં, તમારા આકાઓને કહી દેજો, હંમેશા માટે નથી રહેવાના. અને આ બાજુ શક્તિસિંહે આરોપ લગાવ્યા કે પોલીસ પ્રશાસન લોકોને ધમકાવે છે, મતદાન ન કરવા માટે કહે છે. તો સામે યમલ વ્યાસે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી એનો જવાબ આપ્યો. મને અનેક મતદાતાઓનો ફોન આવે છે, સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે, અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ, આવા બધા પ્રયત્નો થાય. સત્તાધારી પક્ષ દ્વારા આપણા તંત્રને કોઈ ને કોઈ રીતે ફોર્સ કરીને, દબાવીને એમના પાસેથી એ કામો કરાવવામાં આવે છે કે જે કામો કરવા માટે એક જનસેવક ફરજથી નથી બંધાયા. આમાં એમનો અને ચૂંટણી પંચનો વિષય છે, કારણ કે આ વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલું છે. ભારતીય જનતા પાર્ટીને કોઈ સીધો એનો આ વિષય સાથે કનેક્શન નથી. પરંતુ હું એવું માનું છું કે જો કંઈ પણ એવી ક્યાંક એવું ધ્યાનમાં આવ્યું હોય તો ચૂંટણી પંચને ફરિયાદ કરવી એ જ એક યોગ્ય પ્રોસિજર છે. અને મીડિયામાં જવું એના બદલે આ કરવું વધારે યોગ્ય ગણી શકાય. એટલે મનીષભાઈ સાથે આપણે વાત કરી રહ્યા હતા બાબતે. મનીષભાઈ, તમે સુરતની વાત કરી કે પોલીસ આને ગોતી આવી, આ કરી નાખ્યું, તે કરી નાખ્યું, પણ મારો મૂળ સવાલ એ હતો કે શક્તિસિંહે જે કહ્યું કે પોલીસ છે મતદારોને દબાવે છે, દબડાવે છે, વોટ નથી આપવાનો, મારો સવાલ મૂળ એ હતો કે પોલીસને કેવી રીતે ખબર કે કયો નાગરિક ભાજપ તરફી છે, કયો નાગરિક કોંગ્રેસ તરફી છે, કોણ કોને વોટ આપે છે, પોલીસને કેવી રીતે ખબર તો એ દબડાવે કે ના કરતો વોટ? તમામ પોલીસ તંત્રને, તમામ પોલીસ અધિકારીની વાત નથી, પણ જબરજસ્ત એવા આખો એક વર્ગ છે પોલીસ તંત્રમાં કે જેને બધો વહીવટ ખબર છે. ગામથી લઈને ગાંધીનગરને, શહેરથી લઈને સચિવાલય સુધી આખા ફાઇબર ઓપ્ટિકમાં એટલી સુંદર વ્યવસ્થા ગોઠવેલી છે. એમને બધી ખબર છે કે કેટલા પ્રમાણમાં દારૂ ક્યાંથી કેટલો આવે, કેટલો પકડવાનો ને કેટલો છોડવાનો છે, કેટલી ડ્રગ્સ આવે ને કેટલી ક્યાં જાય, એને કયો ગુનેગાર ક્યાં જાય ને ક્યારે કોના ઓલામાં ગયો. એટલે જ એને વહીવટદાર કહેવાય છે. હું ને તમે વોટ કોને આપીએ એ પણ ખબર હોય, તમારો તો કદાચ ખબર જ હોય, પણ એટલે ઓવરઓલ વ્યવસ્થાની અંદર આ ચિંતાનો વિષય છે. આને આપણે લાઇટ કે એવી રીતે લાઇટ નહીં, હું એટલા માટે જ પૂછું છું, હું એટલે જ પૂછું છું. પણ આ એક બહુ ગંભીર ચિંતાનો વિષય છે. કોઈ પણ બોલાવ, તંત્રનો દુરુપયોગ આસમાન લેવલે છે. કઈ જગ્યાએ અસામાજિક તત્વો શું કરે. રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પોતાના સ્ટેજ ઉપર આંતરરાજ્ય દારૂનો મોટો હેરાફેરી કરનારા જેને વોન્ટેડ હોય આપણા જેવા અલીરાજપુર ખાતે રાજ્યના ગૃહમંત્રીશ્રી એને ખેસ પહેરાવે ભાજપના ઓલા ખુલ્લા ફંક્શનમાં, અને પાછું એનું સ્વાગત શું કામ થાય ખબર? કમલમના કાર્યાલય માટે જમીન આપી છે એટલા માટે એનું થયું સ્વાગત, તમે સમજો. અને પોલીસના ચોપડે વોન્ટેડ બોલે છે ને ભાજપના કાર્યાલયના ઓલામાં ઇલેક્શન સમયની દૂરની વાત નથી કરતો.
ક્યાં પોલીસ સ્ટેશનની અંદર ક્યાં કોનું કઈ ઓલામાંથી કઈ વ્યવસ્થા થાય છે એનું લિસ્ટ પણ ભાજપ તરફથી મોકલવામાં આવે છે. અમદાવાદ શહેરની અંદર હું આ જવાબદારીપૂર્વક કહું, સત્તાવાર મેં તે સમયે પ્રેસ કોન્ફરન્સ કરેલી. અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી વખતે યાદી આવી હતી, કોર્પોરેશન અને આપણે વિધાનસભા વખતે શહેર અધ્યક્ષ તરફથી સત્તાવાર મોકલવામાં આવી હતી કે તમારા વિસ્તારના અસામયિક તત્વો કેટલા આપણા તરફેણના છે, કેટલા નથી તરફેણના, એની યાદી કરીને મોકલે. વોટરની વાત કરી, તમે અસામાજિક તત્વો ઉપર જતા રહ્યા. ખેર, રાજકીય વિશ્લેષકો સાથે તમારી સાથે પણ આગળ વાત કરીશું, ચર્ચાને આગળ વધારીએ. જયવંતભાઈ, જે આરોપ લાગી રહ્યા છે ચૂંટણીનું જે આખું તંત્ર છે એની ઉપર, ચૂંટણી કમિશન છે એની ઉપર, ચૂંટણી પંચ ઉપર, અને એની સાથે સાથે પોલીસ પર પણ, કે મતદારોને મતદાન કરતા સુધીમાં રોકવામાં આવે. ગેનીબેન તો ત્યાં સુધી કહે છે કે અનેક FIRઓ થશે, ડરતા નહીં. ગેનીબેનની વેદના સાચી છે અને એને ધ્યાનમાં લેવી જોઈએ. ચૂંટણી પંચ પાસે અત્યારે બધું તંત્ર એના હાથમાં હોય છે. ચૂંટણી પંચે આ આક્ષેપો ઉપર ગંભીરતાથી તપાસ કરવી જોઈએ અને માત્ર ગુજરાતમાં જ નહીં, બધા જ રાજ્યોમાં થવું જોઈએ. અધિકારીઓને બદલી સરકારી મશીનરીનો દુરુપયોગ થઈ શકે છે, થાય છે કે બધે થતો હોય છે. પશ્ચિમ બંગાળમાં હાઈકોર્ટે આદેશ આપવો પડ્યો હતો કે ઉમેદવારોને ફોર્મ નથી ભરવા દેવા જવામાં આવતા, એના તમે ફોર્મ સબમિટ કરાવો વોટ્સઅપ ઉપર. ગુજરાતમાં પણ એવું થાય છે? ગુજરાતમાં એવું નથી થતું હજી, સદનસીબે એવી સ્થિતિ આપણે ત્યાં નથી. તમે કહ્યું કે ગુજરાતની અંદર ગેનીબેન કે છે એના આક્ષેપોની તપાસ થવી જોઈએ. બીજું એ છે કે આપણને પરમવીરસિંહની પણ ખબર છે, સચિન વાઝેની પણ ખબર છે કે કેટલું વસૂલીનું કૌભાંડ, એટલે બધી જગ્યાએ આ પ્રકારનું ચાલે છે. અને કોઈ પણ, હું એ નથી કહેતો કે અહીંયા ગુજરાતમાં બહુ સારી સ્વર્ગ સમાન સ્થિતિ છે, પણ આ બધી જગ્યાએ સરકાર આવે છે એટલે આ પ્રકારના બધું જ એના, એટલે ટૂંકમાં જે તંત્ર છે, સ્વાયત્ત સંસ્થા છે, પોલીસની સત્તા હોય કે પછી ચૂંટણી પંચની સત્તા હોય, પણ એ કોઈ સ્વાયત્ત રહેતા નથી. એટલે પછી એ બંગાળ હોય, ગુજરાત હોય, શું એક ઇન્ફ્લુઅન્સમાં જ રહે છે? એમાં એવું છે કે સરકારી તંત્ર જે છે એ જ ચૂંટાયેલી પાંખનો હાથ છે. જ્યાં સુધી તંત્ર એને સપોર્ટ ના કરે ત્યાં સુધી ચૂંટાયેલી પાંખ શું કરવાની હતી? ગૃહમંત્રી હોય તો શું કોઈને લઈ લેવાના હતા? એટલે ચૂંટાયેલી પાંખ જેમ કે એમ તંત્ર કરે છે એટલા માટે કે બંનેનો ભાગીદારીમાં ધંધો ચાલે છે. જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ભ્રષ્ટાચારની ભાગીદારી ઉપર સુધી જાય છે. સામાન્ય રીતે બધી જગ્યાએ ચર્ચાતી વાત છે, કારણ કે સાયકલ લઈને રાજનીતિમાં જવાવાળો સરકારમાં બેઠો હોય તો 5 વર્ષે WBM લઈને ફરે છે, એટલે આવક વગર તો કશું થાય નહીં. એટલે તંત્ર અને ચૂંટાયેલી પાંખની જે સાંઠગાંઠ છે એની આ સમસ્યા છે ને, સાંઠગાંઠ તોડવી જ હોય તો આજે તંત્રને જે ડિસ્ક્રિશનરી મળ્યું છે, નોટિફિકેશન તંત્ર બહાર પાડે છે, તમે સમજો, અને નીતિઓ જે ઘડે છે, જે રૂલ્સ બનાવે છે, સરકાર બનાવે છે, એની પાસે ડિસ્ક્રિશનરી પાવર છે. આ પાવર છે એના કારણે બંને ભેગા થઈ જાય છે ને લૂંટે છે. તો સાધારણ રીતે આમાંથી નીકળવું હોય તો એનો પાવર લઈ અને વિધાનસભાને પાછો આપી દેવો જોઈએ, અને ત્યાંથી જ રૂલ્સ રેગ્યુલેશન્સ બધું બનીને આવે અને આ તંત્રવાળા અમલ કરે તો આ કલેક્ટર, આ મામલતદાર, આ DSP, આ SP બધા કારકુનની જેમ અને પ્રજાને સાહેબ કહીને વાંકા વળીને કામ કરે. ઓકે, પ્રજાને વાંકા વળીને કામ કરે. પણ જે આપણે આરોપ લાગી રહ્યા હતા કે મતદાન કરતા રોકવામાં આવે છે, તો કદાચ એ જ તમે કહ્યું, જે આખું એક ચેઇન તમે ગણાવી, એ જ ચેઇન જવાબદાર હશે જે 2014ની ચૂંટણી વખતે, દેશની લોકસભાની ચૂંટણી વખતે ફરિયાદો ઉઠી હતી કે આખી સોસાયટીના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા હતા. નિશ્ચિતપણે આવું જ્યાં તંત્રની, જે જયવંતભાઈએ કીધું ને, વાસુદેવભાઈએ આક્રોશ સાથે કીધું, સવાલ એટલો છે બનાસકાંઠાની અંદર જેનાથી આપણે ચર્ચા કરી છે, ગેનીબેને કીધું ને, અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજીએ જે વાત કરી, એ વ્યાપક પ્રમાણમાં અમને આવતી ફરિયાદોના આધારે અમે એક વાત સેન્ટ્રલાઇઝ એવી કરી કે જ્યાં તમે નથી પહોંચાડી શકતા ત્યાં તમે વિના સંકોચ અમને પહોંચાડો. એક લોકતાંત્રિક પ્રક્રિયાને મજબૂત કરવા માટે જાહેર જીવનના વ્યક્તિને એક જવાબદાર પક્ષ તરીકે અમે એક વ્યવસ્થા ઊભી કરી અને એ વ્યવસ્થાથી અમે આગળ રજૂઆત કરીશું. દરેક વ્યક્તિ પહોંચી નથી શકતો અને તંત્ર જવાબ પણ નથી આપતું. સવાલ એટલો છે મોટા મોટો, બનાસકાંઠાની અંદરના પોલીસ તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. એવા માત્ર ગેનીબેન નહીં, અત્યારે 8 તાલુકામાંથી પોલીસને સામાન્ય જનતાએ લેખિતમાં ફરિયાદ કરી છે. વ્યાજના નામે ગુંડાગીરી, બીજી રીતે ગુંડાગીરી, જે ગુનેગાર હોય એની ફરિયાદો લેવાય અને જે ફરિયાદી હોય એને ગુનેગાર બનાવી દેવાની, અનેક પ્રકારની પોલીસનો અત્યાચારના ભોગ બનેલા લોકો અને અત્યારના પોલીસ તંત્રના જે પોલીસ અધિકારી છે એની સામે પણ અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી. આજ દિન સુધી ચૂંટણી પંચે એની બંધારણીય ફરજમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો નથી.
ઓકે, એટલે આ જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હોત તો આ ગંભીર આરોપો છે એની ઉપર જવાબ લેવાની કદાચ વધારે મજા આવત, એમની ઉપરથી જવાબ સામે મળતા હોત તો કદાચ એ ચિત્ર જુદું હોત. પણ ખેર, અત્યારે જે પરિસ્થિતિ છે એ આ છે. પણ હા, હજી 10-11 દિવસ બાકી છે ચૂંટણીને, અને ત્યાં સુધી આનાથી પણ વધારે ગરમાગરમી જોવા મળશે. આરોપ પ્રત્યારોપની રાજનીતિ હજી પણ જોરદાર જોવા મળવાની છે ગુજરાતની અંદર. અને એમાં પણ જ્યારે મોટા નેતાઓ પ્રચાર માટે આવે ત્યારે કેવો માહોલ ગરમાય છે એ ખાસ જોવા જેવું રહેશે.